ના સાકર ના ગોળ, માત્ર 1 જ મિનિટમાં બનવા વાળું આ સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ડ્રિંક યદि તમે ઉનાળામાં પી લેશો, તમને આખો દિવસ થાક નહીં લાગે, કમજોરી નહીં લાગે, પેટથી લગતા રોગ નહીં થાય, તમને લૂ પણ નહીં લાગે. અને આ ટેસ્ટી જે ડ્રિંક છે એની અંદર ખૂબ પ્રચુર પ્રમાણમાં પ્રોટીન હોય છે, ફાઈબરનો એક ખજાનો છે, કેલ્શિયમનો એક ખજાનો છે, આયરનનો એક ખજાનો છે, અને બનાવવામાં પણ એટલો સરળ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. એની અંદર જે ડ્રિંક બનાવવા માટે વસ્તુ જોઈએ છે એ વસ્તુ જેને નંબર 1 વસ્તુ જે છે, જેને આપણે ફોડેલા ચણા યા દારિયા કહે છે. ફોડેલા ચણા, શેકેલા ચણાને તમે છોલી એના છિલકા મતલબ તમને નથી લેવા, અને મિક્સીમાં પીસી અને એને પાવડર કરીને રાખી લેજો. આજકાલ રેડીમેડ ચણાનો સત્તુ તમને માર્કેટમાં મળી જશે. તમે એ ચણાનો સત્તુ રેડીમેડ પણ લઈ શકો છો. અને હવે બીજી જે વસ્તુ છે એ મિન્ટ લીવ્સ એટલે ફોદીનાના પાન, એને પણ સરસથી ધોઈ મિક્સીમાં પીસી પેસ્ટ કરી તમે ફ્રીજમાં રાખી દેજો. એ પેસ્ટ 8 થી 10 દિવસ નહીં બગડે. હવે બનાવવાનો તરીકો: 1 ગ્લાસ માટલાનું ઠંડુ પાણી લઈ એની અંદર 2 ચમચી તમે જે સત્તુ બનાવ્યો છે ચણાનો એને નાખી અને 1 નાની ચમચી મિન્ટ લીવ્સનો પેસ્ટ, ફોદીનાનો પેસ્ટ એમાં ઉમેરી દેજો. 1 ચમચી જીરું તમે એમાં ઉમેરી દેજો. ટેસ્ટ વધારવા માટે થોડો ચાટ મસાલો ઉમેરી દેજો. 2 ચપટી સંચર પાવડર નાખી સરસથી મળાવી દિવસ દરમિયાન તમે 1 વાર આ ડ્રિંકને પી લેજો. અને હા, તમને થોડું ખાટું જોઈએ તો 2 ચમચી તમે એની અંદર લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આખો દિવસ તમને તરોતાજા લાગશે. અને યદિ તમે સૂર્યાસ્ત પહેલા 1 વાર પી લેશો તો પણ નો પ્રોબ્લેમ. લૂ પણ નહીં લાગે, શરીરની તજા ગરમી પણ તમારી જે તમને બહુ બધું હીટ થતી હશે, પરસેવો થતો હશે, તજા ગરમી વધી ગઈ છે, એ બધી શિકાયત પણ દૂર થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે. સુશ્રી નમસ્કાર.